સરકારના ICDS વિભાગ દ્વારા નાના ભૂલકાઓને પોષક તત્વો મળી રહે તે માટે અલગ અલગ યોજનાઓ દ્વારા નાના પોષક આહાર આપવામાં આવે છે, જેના દ્વારા કુપોષણનું પ્રમાણ ઘટે અને બાળકોમાં પોષક તત્વ મળી રહે। ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પટેલ ડુંડા ગામે પોષણ ઉત્સવના ભાગરૂપે વાનગી હરીફાઈ યોજાઈ હતી। તો પોષણ ઉત્સવ 2024 અન્વયે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર અને સંકલિત બાળ વિકાસ યોજના શાખા જિલ્લા પંચાયત જિલ્લા માર્ગદર્શન હેઠળ ICDS ઘટક 1 મેઘરજના પટેલ ડુંડા 2 સેજાકીય પોષણ ઉત્સવ કાર્યક્રમ મોટી મોયડી ખાતે રમીલાબેન ન્યાય સમિતિના ચેરમેનની અધ્યક્ષતાની યોજાયો હતો, જેમાં સરપંચ મહેશભાઈ, CDPO બ્રહ્મભટ્ટ મનીષાબેન, મુખ્ય સેવિકા રૂપલબેન તેમજ ગામે ગામની મહિલાઓ કિશોરીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો આ કાર્યક્રમમાં આંગણવાડીમાં મળતા THRના પેકેટ, બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણ શક્તિના પેકેટમાંથી બનતી વાનગીઓ, મિલેટમાંથી બનતી વાનગીઓ અને સરગવામાં બનતી વાનગી લાભાર્થીઓ માતાઓ અને કિશોરીઓ દ્વારા બનાવડાવીને વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 9 વિજેતા બહેનોને ઇનામ અને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યા હતા। તો આ કાર્યક્રમમાં THR પેકેટમાંથી મળતા પોષક તત્વો, મિલેટ ખાવાના ફાયદા, સરગવો રોજબરોજ વપરાશમાં લેવાથી તથા ફાયદા વિશે અને બજારું વાનગીઓના પેકેટ ખાવા, સ્વચ્છતા જાળવવા લોકોને સમજાવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।